હેલો ફ્રેન્ડ, જય સ્વામી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું અપરાજિતાના ફૂલનું મોકટેલ। તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું। 1 વાટી જેટલા અપરાજિતાના ફૂલ, 1 ચમચી જેટલું સંચળ પાવડર, 2 થી 3 લીંબુના નંગ, પછી 1 અડધી ચમચી જેટલો મરી પાવડર, 4-5 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલો ચાટ મસાલો અને ફુદીનો। 2 મિનિટ ક્લીન કરી અને તેને આપણે 9 સેકા પાણીમાં એડ કરી દઈશું। 9 સેકા પાણીમાં આપણે 4 થી 5 મિનિટ એને રહેવા દેવાના છે। આમાં તેને થોડું ચમચા વડે થોડું ફ્રેશ કરવાનું છે। અને 5 મિનિટ માટે આપણે રહેવા દઈશું સાઈડમાં। જો ફ્રેન્ડ, આ પાણીનો કલર આવી ગયો છે અને આ ફ્લાવર છે એ સાવ ઓલા સૂકા જેવા થઈ ગયા છે। તો તેને આપણે હવે કાઢી લેવાના છે એક બાઉલમાં। હવે આપણે તપેલીમાં ગળણી વડે પાણીને ગાળી લેશું કે કંઈ પણ એમાં કચરો હોય તો એ નીકળી જાય। આપણે સ્ટવને સ્ટાર્ટ કરશું અને તેની પર આ તપેલીને મૂકી દઈશું અને જે ખાંડ છે એને આપણે એમાં એડ કરી દઈશું। ખાંડ ઉકળે અને એકાદ ઉભરાવે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। જો આ પાણી આપણું ઉકળી ગયું છે, ખાંડ પણ એકદમ ઉકળી ગઈ છે અને પાણી પણ આપણું થોડું અડધું થવા લાગ્યું। હવે આપણે તેમાં બધા મસાલા એડ કરશું। થોડું એવું સંચળ છે આપણે એડ કરશું ટેસ્ટ મુજબ। ચાટ મસાલો આપણે ટેસ્ટ મુજબ એડ કરશું। જરાક એવું આપણે મરી પાવડર એડ કરશું અને થોડું એવું આપણે લીંબુ પણ એડ કરશું અંદર। અને ફુદીનાના પાન પણ આપણે થોડા હાથેથી કટ કરીને એડ કરશું એમ કે એનો ટેસ્ટ સરસ જળવાઈ રહે। હવે આપણે એને પાછું 2 મિનિટ માટે એને થવા દેવાનું છે। જો ફ્રેન્ડ તૈયાર છે, ઠંડુ પણ થઈ ગયું છે। હવે તેને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરશું। મોકટેલ બનાવવા માટે હવે તેમાં આપણે સોડા એડ કરશું। આમાં તમે કોઈ ચોકલેટ પણ ક્રશ કરીને નાખી શકો છો આમાં, તેનો પણ ટેસ્ટ સરસ આવે છે આમાં। હવે તેમાં આપણે ફુદીનો એડ કરીશું, 2 પાંદડી ફુદીનો નાખશું આપણે। જો ફ્રેન્ડ, તૈયાર છે આપણું અપરાજિતા ફૂલનું મોકટેલ।